આમ જોવા જઈએ તો ધાનેરા તાલુકામાં પાણીના તળ ઊંડા જવાના કારણે પાણીની સમસ્યા છે, છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે. લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો 2 જ ભેંસ ઉપરથી શરૂઆત કરી હતી ને 2 જ વર્ષમાં 100 જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે, જેમાંથી દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક 60 લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે. તમામ ભેંસો અંદાજે 1 કરોડની કિંમતની આસપાસની છે. તબેલામાં સીસીટીવી, પંખા, કુલર, ઘાસચારાના આધુનિક મશીન પણ લાગેલા છે, જે અનેક પશુપાલકો જોવા માટે આવી રહ્યા છે. આમ તો લોકો શંકર ગાયોના તબેલા બનાવતા હોય છે, પણ ઇન્દ્રસિંહ નામના વ્યક્તિએ ભેંસનો તબેલો બનાવીને નવો રાહ ચીંધ્યો છે. ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે, જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે. 50% ખર્ચ નીકળે છે અને 50% જેટલો નફો થાય છે. આમ નાનકડી શરૂઆત કરી મસ્ત મોટા તબેલો બનાવી પશુપાલક પગભર બન્યો છે. લોકો રૂપિયા કમાવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે, ત્યારે પોતાની કોઠા સૂઝ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવક ગામડામાં જ બેસીને મેળવી રહ્યો છે, એ નક્કી છે. ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી. પછી મેં લાવવાનું ચાલુ કર્યું, 4-5 ભેંસા લાવી અને પછી એમાં મને ફાયદો દેખાણો અને પછી ભેંસા લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ 100 ભેંસ મેં કરી હાલ અને લગભગ 70 લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું. એમાં 50% મારા ખર્ચો જાય, 50% ઇન્કમ રહે છે. કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું તો મેં આ ઉપનાવ્યું છે. એમાં મારે શંકર ગાય એક પણ નથી અને 4 દેશી ગાય છે. બીજી બધી ભેંસો જ છે.